को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना। चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग। આણંદના ત્રણ મિત્રો ચિપ્પુ, પોપટ અને દિવ્ય. આણંદ શહેરમાં ત્રણ પાકા મિત્રો રહેતા હતા. એક હતો ચિપ્પુ, નગરપાલિકાનો સફાઈ કરનારો રોબોટ, બીજો હતો એક રંગીન પોપટ, અને ત્રીજા હતા તમે પોતે એટલે કે દિવ્ય. દિવ્ય હંમેશા ચિપ્પુ અને પોપટનું ધ્યાન રાખતા. જ્યારે પણ ચિપ્પુ રસ્તા સાફ કરવા નીકળતો, ત્યારે પોપટ તેના ખભા પર બેસતો અને દિવ્ય તેમની સાથે ચાલીને વાતો કરતા. આણંદના લોટિયા ભાગોળથી લઈને અમૂલ ડેરી સુધી આ ત્રણેયની દોસ્તી આખા શહેરમાં જાણીતી હતી. એક દિવસ આણંદમાં બહુ ભારે પવન ફૂંકાયો. પવન એટલો તેજ હતો કે ચિપ્પુના સેન્સરમાં ધૂળ ઘૂસી ગઈ અને તે રસ્તો ભટકી ગયો. પોપટ પણ પવનને લીધે ઉડી શકતો નહોતો. ત્યારે દિવ્યાએ પોતાની ચતુરાઈ વાપરી. દિવ્યાએ તરત જ ચિપ્પુને પકડીને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યો અને પોપટને પોતાના હાથમાં આશરો આપ્યો. જ્યારે તોફાન શાંત થયું, ત્યારે ચિપ્પુએ તેના ડિજિટલ અવાજમાં અને પોપટે મીઠું મીઠું બોલીને દિવ્યનો આભાર માન્યો. તે દિવસે બધાને સમજાયું કે મશીન અને પક્ષીની દોસ્તીમાં જ્યારે દિવ્ય જેવો સાચો માણસ ભળે, ત્યારે ગમે તેવી મુસીબત પણ નાની લાગે છે. બોધ: સાચી મિત્રતામાં મદદ કરવાની ભાવના જ સૌથી મોટી તાકાત છે.